નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। પરમ પૂજ્ય મહંત શ્રી 1008 જગદીશપુરીજી થળી જાગીર મઢ બાપુ 1008 શ્રી અમર ભારતી બાપુ કમળા મઢ મહેસાણા ખાતે બાપુ ખરેખર સમાજ પ્રત્યે બાપુની હરણફાળ હોય છે અને બાપુ સમાજને એટલો બધો ગર્વ ખૂબ જ સમાજ માટે બાપુને હોય છે। સમૂહ લગ્ન હોય તો પણ બાપુનો એટલો જ સહયોગ હોય છે અને જો શિક્ષણ પ્રત્યે હોય તો પણ બાપુનો એટલો જ સહયોગ હોય છે। બાપુને કોઈ પ્રસંગ હોય તો પણ અમને તો બાપુ વિશે ખૂબ ગર્વ છે। બાપુનો એટલો બધો સહયોગ ભાવ ખૂબ હોય છે અને દરેક ભેખને બાપુ મહાનતા જાળવી રહે તેના માટે બહુ જ સારું પ્રવચન કર્યું હતું। બાપુ આપણા માટે અમૂલ લેખ રત બનાસકાંઠાને તો અને અમને તો ધન્યવાદ। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા। ખરેખર બીકે ગોસ્વામી સાહેબ હાજર નથી, એમના પરિવારને ખૂબ ધન્યવાદ આપવા જોઈએ કે આ કાર્ય આજે કાર્ય થયું છે એમના આશીર્વાદથી થયું છે ખરેખર। અને હાલે પણ એમને ચિંતા છે સમાજની કે આપણે સમાજ કેમ આગળ વધે, શિક્ષણ માટે એમને પણ 1.5 વીઘા જમીન ખરેખર આપી છે। એવા દાતાને ખૂબ ધન્યવાદ કહેવાય અને ભામાશા કહેવાય આપણા સમાજના ખરેખર। અને સમાજમાં કહેવાય છે ને કે દીધા વિના દેતો નથી સુરપુતામાં દાસ, વલકઈ દેવ ખૂબ ફેરાકા 50 આપ્યા છે કોઈ મળતું નથી। જ્યારે કૃષ્ણ ભગવાન પાસે સુદામા ગયા હતા તાંદુતા લઈને, ત્યારે એમના ધનના ભંડાર ભરી નાખ્યા હતા। એમ સમાજ સમૂહ લગ્ન છે એ સમૂહ લગ્ન ગમે ત્યારે તારીખે અમે સમૂહ લગ્ન થળીની અંદર પણ 2016માં અમે 40 દીકરીઓ ભણાવી। થળી અમારી જગ્યા પવિત્ર જગ્યા છે, તેનો જીવ સમાધિ છે। અમને પણ એવો વિચાર આવ્યો કે થળી આપણું ઘર છે એટલે તમે જો દસ્તામ ભેખ ભગવાન આપણે શિવના બાળકો છીએ, આપણે દસ્તામાં ના બાળકો છીએ અને દસ્તામાં આપણે જન્મ લીધો છે। આપણને ગૌરવ હોવો જોઈએ કે આપણે દસ્તામના બાળકો છીએ। આપણાથી કોઈ પણ વ્યસન કરવું ના જોઈએ, વ્યસનથી મુક્ત રહેવું જોઈએ। આપણે કોઈકને ઉપદેશ આપતા હોઈએ અને કોઈક આપણે ઉપદેશ આપે એ ખરેખર વ્યાજ હોતું નથી। ખરેખર બીકે ગોસ્વામી સાહેબ હાજર નથી, એમના પરિવારને ખૂબ ધન્યવાદ આપવા જોઈએ કે આ કાર્ય આજે કાર્ય થયું છે એમના આશીર્વાદથી થયું છે ખરેખર। અને હાલે પણ એમને ચિંતા છે સમાજની કે આપણે સમાજ કેમ આગળ વધે, શિક્ષણ માટે એમને પણ 1.5 વીઘા જમીન ખરેખર આપી છે। એવા દાતાને ખૂબ ધન્યવાદ કહેવાય અને ભામાશા કહેવાય આપણા સમાજના ખરેખર। અને સમાજમાં કહેવાય છે ને કે દીધા વિના દેતો નથી સુરપુતામાં દાસ, વલકઈ દેવ ખૂબ ફેરાકા 50 આપ્યા છે કોઈ મળતું નથી। જ્યારે કૃષ્ણ ભગવાન પાસે સુદામા ગયા હતા તાંદુતા લઈને, ત્યારે એમના ધનના ભંડાર ભરી નાખ્યા હતા। એમ સમાજ સમૂહ લગ્ન છે એ સમૂહ લગ્ન ગમે ત્યારે તારીખે અમે સમૂહ લગ્ન થળીની અંદર પણ 2016માં અમે 40 દીકરીઓ ભણાવી। થળી અમારી જગ્યા પવિત્ર જગ્યા છે, તેનો જીવ સમાધિ છે। અમને પણ એવો વિચાર આવ્યો કે થળી આપણું ઘર છે એટલે અમે 9/5/2016માં 40 દીકરીઓ અમે સમાજને ભણાવી। અને ગમે ત્યાં સમૂહ લગ્ન હોય, સિદ્ધપુર હોય, પાટણ હોય, ગમે ત્યાં સમાજમાં 50% ઉપર હું સમૂહ લગ્નમાં વિદેશ આપતો હોઉં છું। અને સમાજ પ્રત્યે મને આ ગૌરવ છે કે સમાજ વાહ બાપુ વાહ, અમે સમાજના બાળકો છીએ, અમે સમાજમાંથી આવેલા છીએ એટલે સમાજ માટે અમે કાયમ માટે સમાજથી બંધાયેલા છીએ। અને ખરેખર આ જય માળી પણ સમૂહ લગ્ન કરી રહ્યા છે, ખરેખર એમને પણ ધન્યવાદ છે। સમૂહ લગ્ન કરવા ને આપણે સાહેબ શિક્ષણ તો હોવું જોઈએ, પણ શિક્ષણ ભેગા સંસ્કાર આપવા જોઈએ। એકલા શિક્ષણ બહુ નથી આવતું, સંસ્કારો આપણા લોહીના ગુણમાં આવતા હોય છે। એટલે સંસ્કારો અને શિક્ષણ તો મળી રહેશે, પણ સંસ્કાર એવા છોકરા આપજો કે વડીલોને માતા પિતાની સેવા કરે। અને સાહેબ તમે જ્યારે માતા આપણે જન્મ ધારણ કરીએ છીએ સાહેબ, આપણે મળમૂત્રથી ભરેલા હોય છે ત્યારે સાફ કરીને આપણને મોટા કરતા હોય છે। અને જ્યારે એમને આપણે લગ્ન કરાવીએ અને બાકી સ્ત્રી એટલે દીકરી બહારથી આપણા ઘરે આવે પણ એનું પોતાનું ઘર માનવું જોઈએ, એની સાસુ કે સસરા હોય એનું ખૂબ સન્માન કરવું જોઈએ। અત્યારે ખરેખર વૃદ્ધાશ્રમો જે બન્યા છે, વૃદ્ધાશ્રમો કેમ બન્યા છે, કોઈને કોઈ માતા પિતાની સેવા નથી કરતા એટલે વૃદ્ધાશ્રમ બન્યા છે। એટલે આવું કોઈ દિવસ થવું ના જોઈએ। ખૂબ સમાજને
આશીર્વાદ છે અને ટકોર કરું છું, પણ માતા પિતા ખૂબ સેવા કરજો અને પરમાત્માએ તમારે આવું જીવન આપ્યું છે. તમે આવ્યા તો શું લઈને આવ્યા છો અને શું લઈને જવાના છો? આવ્યા તારે કશું લઈને નથી આવ્યા. જશો તારે પુણ્યને પાપ લઈ જશો. અહીંયા આવ્યા પછી મારું ભેગું થયું છે. તમે જો કોરોના આવ્યો, ભયંકર કોરોના, કોઈનું કોઈ હતું જ નહીં. એમ આપણા બાળકોને આપણે પકડાયો કોરોના આવ્યો એટલે અત્યારે સમાજને ખૂબ પ્રગતિ કરે, સુખી છે. અને આપણો સમાજ ખરેખર તમે જો અંબાજી ભવન બને છે, એમાં 3 કરોડ રૂપિયા સમાજને આપ્યા. એ આપણા સમાજને આપ્યા છે. એ સમાજ આપવામાં બાકી રાખતો જ નથી ગમે ત્યાં, પણ સમાજનું જે કાર્ય થતું હોય એમાં સમાજના જ પૈસા લેવા, એવું મારો આદેશ છે રાજુભાઈને કે સમાજનું કોઈ બી કાર્ય થાય એમાં સમાજ સિવાય કોઈનો વ્યક્તિનો પૈસો ના લેવો. તમે દસ્તાના અમારા સેવકો છે, પણ અમારો જે કાર્યક્રમ તમારો જે દસ્તામ સમાજનો છે, અમારે પાટણની અંદર 2024નો જે નિદાનનો કાર્યક્રમ છે એ ભોજન સાથેનો ટોટલી કાર્યક્રમ સંપૂર્ણ મારા ફળી તરફથી આપવાનો છે. અહીંયા પાટણમાં પણ અને હરિતમાં આપવાનો છું. અને આપને કોઈ જરૂર પડે તો મને આપ કહેજો, આપણે આપણા સાથે છીએ. અમે પણ આ સમાજ ખૂબ પ્રગતિ કરે, ખૂબ આગળ વધે અને સમાજ વ્યસન મુક્ત બને એવા કેવડી મહારાજના ખેતપુરી મહારાજ આશીર્વાદ છે. બોલો કેવડી મહારાજ કી જય. અને ખરેખર આપણે ગોસ્વામી કેલાજી હંસપુરજી ચલાવી રહ્યા છે. આખા ગુજરાતમાં ગોસ્વામી કેલા એક જ છે. આપણા ગુજરાતમાં એક જ ચેનલ ચલાવી રહ્યા છે હંસપુરજી. એમને પણ કહે કે ધન્યવાદ છે. અને પરમાત્મા બધાને આવેલાને શરીર તંદુરસ્ત રાખે અને પરમાત્મા હોવાની શક્તિ આપે. અને ખૂબ દીકરાને ભણાવજો. આપણે કોમ્પ્યુટર ચાલે છે એટલે ખૂબ દીકરાને ભણાવજો. બોલો કેવડી મહારાજ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ આપના. પૂજનીક અખાડો કમાણા મઠ. આજે ઓમપુરી મહારાજ અહીંયા મુલાકાતે આવ્યા છે ન્યૂઝવાળા, અને આ 900 વર્ષ પુરાણો મઠ છે અહીંયા. અને અમારા મહેસાણા જિલ્લાની અંદર દસધામ પૂજનીક અખાડો છે. અહીંયા ગોસ્વામી સમાજની ગુરુગાદી છે અને અનેક સેવકો અહીંયા, અનેક સમાજના સેવકો જોડાયેલા છે સમાજ. અને આ પરંપરા બહુ જૂની ચાલી. અહીંયા ખેતપુરી મહારાજની જીવન સમાધિ છે. મંગલ ભારતીજી મહારાજ અહીંયા મઠની સ્થાપના કરેલી. અને આ તળાવના નદીના કિનારે સંજોગ મઠ બનાવવામાં આવેલો છે. અને અહીંના જે કોઈ ભાવિ ભક્તો આવે છે અને ગુરુ મહારાજ બધાની દરેકની મનોકામના પરિપૂર્ણ કરે છે. અહીંયા ભીમનાથ મહાદેવનું પણ મંદિર આવ્યું છે. મા અન્નપૂર્ણાનું પણ મંદિર છે અહીંયા. મા ભગવતી જગદંબિકાનું પણ મંદિર અહીંયા છે. અને દત્તાત્રેય ભગવાન, આજે દત્ત જયંતિ છે એટલે અહીંયા દત્તાત્રેય ભગવાનનું પણ મંદિર અહીંયા મઠની અંદર છે. ठीक बापू, आज ने तो आज पधराया છે, તો આપ તો વ્યસન મુક્તિ માટે આપ શું કહેવા માગો સમાજ કે લીએ આપ બાપુ? વ્યસન મુક્તિ માટે કહેવામાં આવે છે. તો હરેક પ્રોગ્રામની અંદર દરેકને વ્યસન મુક્તિ માટે દરેકને કહેવામાં આવે છે. દરેકના ઘણા સેવકોને વ્યસન મુક્ત પણ કરાવ્યા છે આ મઠ દ્વારા. અને જ્યાં પણ કોઈ પણ સમાજની અંદર કોઈ પણ કાર્યક્રમની અંદર 1-2 વ્યક્તિને વ્યસન મુક્ત થાય એ માટે હું દરેકને સંકલ્પ પણ લેવડાવું છું. કોઈ પણ સારા પ્રતિષ્ઠા એવો કોઈ પણ કાર્યક્રમ હોય જાહેર, ત્યાં આગળ વ્યસન મુક્તિ માટે 10-15 જેટલા વ્યક્તિઓ થાય એટલા તૈયાર કરી અને વ્યસન મુક્ત થાય એ માટે હું અવિરતપણે વ્યસન માટે હું જોડાયેલો રહું છું. બરાબર બાપુ, તો આપ ગૌસ્વામી સમાજ માટે, ભાઈઓ અને બહેનો માટે શિક્ષણ માટે આપ શું કહેવા માગો છો? ગોસ્વામી સમાજ પ્રગતિ કરે અને શિક્ષણ ઉપર ભાર આપે અને સમાજમાં કેવી રીતે પ્રગતિ કરવી જોઈએ, કેવી રીતે ઉત્થાન થવું જોઈએ. સમાજ આપણે ગોસ્વામી સમાજ એક ઋષિકુળનો સમાજ છે. તો આપણે ઋષિમુનિઓના અવતારી છીએ. તો આપણે સમાજની અંદર આપણે કેવું આપણું વર્તવ્ય હોવું જોઈએ, આપણે કેવી રીતે રહેવું જોઈએ, આપણો વ્યવહાર, વાણી, વિવેક અને વર્તનથી આપણને ખબર પડે કે આપણે કોના છીએ. એમ આપણે ગોસ્વામી સમાજ એક ઉચ્ચ કોટીનો છે. તો આપણે આપણા સમાજને કેવી રીતે આગળ વધાવો એ માટે દરેક સાધુ સંતોની સલાહ લેવી જોઈએ, સાધુ સંતો વચ્ચે રહેવું જોઈએ અને સાધુ સંતોના ભાવથી અને સાધુ સંતોના જે પણ વચન હોય એનાથી ધારણ કરી અને દરેકે જોડાવવું જોઈએ. જે કોઈ પણ સાધુ સંત તમને જે આજ્ઞાનું પાલન કરે એ રીતે તમે આગળ વધશો તો આપણો સમાજ બહુ આગળ પ્રગતિ કરશે. બરાબર છે.